સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં આશુરા. કલૌ ઘોરેપિ યદ્ભક્તૌ અષ્ટાંગયોગશ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદિસમીક્ષતે. યન્નામોચ્ચારણાદેવ મલ્લોઘા કલિશં ભવાહ સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ. તમીડે ધર્મનંદનમ. લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાન અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરું પરંપરાં. વંદે ગુરું પરંપરાં. ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. ઓમ હરિકૃષ્ણાય નમઃ. ઓમ નરનારાયણ દેવાય નમઃ. ઓમ રાધાકૃષ્ણ દેવાય નમઃ. ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ. ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ. ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ્પરમગુરુભ્યો અસ્મદ્સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ નારાયણ હરે હરે. સ્વામિનારાયણ નારાયણ હરે હરે. સ્વામિનારાયણ નારાયણ હરે હરે. સ્વામિનારાયણ નારાયણ હરે હરે. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ હરિ હરિ. સ્વામિનારાયણ નારાયણ હરે હરે. સ્વામિનારાયણ નારાયણ હરિ હરિ. સ્વામિનારાયણ નારાયણ હરે હરે.
સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરે હરે સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણી ચાલતી સાયંકાલીન નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત કથા સત્રની અંદર બાળ પ્રભુ ઘનશ્યામ માતાની અંતિમ અવસ્થા એ કારતક સુદ નવમીનો દિવસ છે. સાંજ ટળી છે અને રાત્રિના સમયે માની પથારી પાસે બેઠા પગચંપી કરતા કરતા અનંત કોટી બ્રહ્માંડના નિયંતાની ભગવાનપણાની ઓળખ માને થઈ. માએ તરત આશરો ગ્રહણ કર્યો, શરણાગતિ, અને પછી ભગવાને જે માયાની નિવૃત્તિ માટેનો ઉપાય બતાવ્યો. માયાની નિવૃત્તિ થાય, મન ભગવાનમાં સદાકાળ પરોવાઈ જાય, એના માટે સૌથી પહેલાં તો કે સાધુનો સંગ કરવાથી ધર્મ આપણા જીવનમાં આત્મસાત થાય. ધર્મ આત્મસાત થાય તો જ્ઞાન થાય તો વૈરાગ્ય, અને વૈરાગ્ય આત્મસાત થયા પછી પરમ પ્રેમ લક્ષણા ભક્તિની પ્રાપ્તિ થાય. તરત બાળ પ્રભુ ઘનશ્યામને માએ પૂછ્યું, બેટા પણ એક સાધુ કેવા હોય? તો એના લક્ષણની વાત હરિગીતાના પ્રથમ અધ્યાયમાં આવી. એ સાધુની ઓળખાણ સાધુના યોગથી ભગવાનનો મહિમા સમજાય, ધર્મની દ્રઢતા જીવનમાં આપમેળે સ્થિર થઈ જાય. તો હરિગીતાનો બીજો અધ્યાય ભગવાન ધીમે ધીમે ધર્મના એક એક બાબતો પગથિયાઓને એ માની આગળ કહી રહ્યા છે. એમાં પણ ધર્મને ઘણા બધા ભાવ સાથે, એક ધર્મ એટલે શું? સામાન્ય ધર્મ એટલે કે જીવ પ્રાણી માત્રને લાગુ પડે, સમસ્ત માનવીને લાગુ પડે, એને સામાન્ય કોમન બધાય માટે લાગુ પડે. ચોરી ન કરવી, દારૂ ન પીવો, વ્યભિચાર ન કરવો, એ બધા સામાન્ય ધર્મ, એ માનવ માત્રને લાગુ પડે. પછી કેટલાક વિશેષ
કાર્યો કરવાના હોય ઉંમરની સાથે. જ્યારે બાલ્ય અવસ્થા હોય, યુવાન અવસ્થા હોય, વૃદ્ધાવસ્થા હોય તો એને વર્ણાશ્રમ ધર્મ કહેવાય. બ્રહ્મચર્યાશ્રમ, આશ્રમ ધર્મ એટલે બ્રહ્મચર્યાશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. પછી કેટલાક ધર્મ છે, કેટલાક આચરણ, કેટલાક કાર્યો, કેટલાક કર્તવ્યોનું પાલન આપણને કયા કુળમાં જન્મ મળ્યો છે એ વર્ણના આધારે કરવાનું હોય તો એને એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને એની જે વ્યવસ્થા છે એ અનુરૂપ પણ ધર્મનું વાત ભગવાન શ્રી હરિ બાલપ્રભુ ઘનશ્યામમાં ભક્તિને કહી રહ્યા છે. ગ્રસ્થના ધર્મની અંદર પણ જે પ્રાતઃકાળે ઉઠવું અને પ્રાતઃકાળમાં કોઈ સંજોગોમાં પ્રાતઃકાળ કે મધ્યાહની સંધ્યા રહી જાય તો એ સંધ્યાને રાત્રે પણ આપતકાળમાં કરવી, પણ ભગવાનની એ સંધ્યા કર્યા વિના બ્રાહ્મણ હોય તો એને રહેવું નહીં. દ્વિજ ત્રૈવર્ણિક એટલે ત્રણેય વર્ણના મનુષ્યોને સંધ્યા કરી શકાય ને કરવાનું વિધાન છે. અને એમાં પણ ખાસ જ્યારે ભગવાનની પૂજા આરાધના કરવા બેસી ત્યારે એક વાત નહીં સ્પર્શતા બતાવી. સ્નાન, સંધ્યા, વંદન, ગાયત્રી, જપ, વિષ્ણવર્ચનોજ્જિત. જ્યારે ભગવાનની પૂજા આરાધના કરવા બેસીએ ત્યારે શુદ્ધ વસ્ત્ર. કેવું વસ્ત્ર હોય? વસ્ત્ર શુદ્ધ હોય એટલે આપણે સત્સંગમાં આવી કે ભગવાનની પૂજા માટે અલગથી જ વસ્ત્ર એ ધોતી અને શાલ આપણે ધારણ કરતા હોઈએ છીએ. અને પાછું એ વસ્ત્ર બીજા કોઈ વસ્ત્રને અડ્યું ન હોય. દેવો ભૂતવા દેવમ યજેત, દેવ જેવો પવિત્ર થઈ દેવની સેવા કરે તો દેવ અંગીકાર કરે. એટલા માટે એનું પણ અનુસંધાન રાખવું. સ્વામિનારાયણ ભગવાન ભક્તો શિક્ષાપત્રની અંદર સાક્ષ્ય સહિત લખત કરવું એવું કહ્યું છે. સાક્ષ્ય સહિત લખત કર્યા વિના એ પોતાનો મિત્ર હોય, બાપ હોતો એના માટે દીકરો હોતો ભલે, પરિવારનો ગમે તેવો સ્વજન હોતો પણ ભલે, સાક્ષી સહિત લખત કર્યા વિના કોઈ કાર્ય કરવું નહીં. અહીં કને એક વાત એવી પણ બતાવી ધર્મની અંદર મા ભક્તિની આગળ. આ બહુ એક મજાનું જાણવા મળે એવું એ વાત છે કે સાક્ષીમાં દુનિયાનો કોઈ માણસ તો સાક્ષી બને એ તો ખરું જ, પણ એની સાથે અગ્નિ પણ સાક્ષી રાખવાનું એવું કીધું. હો, અગ્નિનું આધાન અવશ્ય રાખવું. એટલે અગ્નિની સાક્ષી પણ ભાઈ ભાગ થતા હોય, મિલકતની વહેંચણી. તો કોઈ માણસની સાક્ષીની સાથે અગ્નિદેવની પણ સાક્ષીનો પણ વિધાન અહીંયા એ ભગવાન માને કહે છે. બહુ બીજી એક મજાની વાત કહે છે. યથા કાલમ પોષ્ય વર્ગમ પોષયન્નુ તુ પીડયેત અન્નાંબુ વસ્ત્રૈરતિથિમ તોષયેત સર્વદા ગૃહી. યથા કાલમ પોષ્ય વર્ગમ. પોષ્ય વર્ગ એટલે કોણ? માત પિતા એ આપણો પોષ્ય વર્ગ ગણાય કે જેને આપણા ઉપર અવલંબિત છે, જેનું જીવન આપણા ઉપર અવલંબિત છે એ પોષ્ય વર્ગ. યથા કાલમ પોતાની શક્તિ સામર્થ્ય અનુસાર એનું પોષણ કરવું, એને પીડા ન પહોંચાડવી. હો હા, એને પીડા ન પહોંચાડવી. ભક્તો મહારાજે ખાસ આ વાત ઉપર અનુસંધાન રાખતા થકા મા ભક્તિને કહે છે. ભક્તિની અંતિમ અવસ્થા છે, માની અંતિમ અવસ્થા છે. પણ ભક્તો આ ધર્મ કેવળ મા ભક્તિ નહીં, પણ એ સનાતન વૈદિક સંસ્કૃતિ જીવ પ્રાણી માત્ર માટે કે આ જીવ એ ક્યાં ઊભો છે, ક્યાં સૂતો છે. માની તો અંતિમ અવસ્થા, મા તો ભગવાનના ચરણમાં છે, એટલે એની તો ગતિ ભગવાનનું ચરણ જ છે. પણ આ તો માયાની પથારી ઉપર અને લખ 84ના છેવાડે રવાડે ચડનારો જીવ હોય અને મરણ પથારીએ ડચકા ખાતો હોય અને એને આ વાત કારગત નીવડેવી વાત છે
પણ માએ પ્રશ્ન પૂછ્યો છે, પણ માનો પ્રશ્ન, મા ભક્તિ એ કેવળ એ ઘનશ્યામ પ્રભુના મા છે એમ નહીં. જીવ પ્રાણી માત્રના માતૃભાવે આપણા વતી મા ભક્તિએ પ્રશ્ન પૂછ્યો છે. એ તો ભગવાનના મા છે, એને તો ક્યાં જન્મ ને મરણ હોય. પણ આપણા માટે પ્રશ્ન પૂછી અને શાસ્ત્રોનું સનાતન વૈદિક જે રહસ્ય છે, ભક્તો વૈદિક રહસ્ય જે છે, શાસ્ત્રોના જીવનનું રહસ્ય, એ ઉદ્ઘાટિત કરવા માટે મા ભક્તિએ પ્રશ્ન પૂછ્યો છે. એટલે માયાના ગર્ભમાં સૂતેલા જીવને, માયાના ગર્ભમાં મરણ પથારીએ, મરણ એટલે શું? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એના માટેની વાત છે. જો આ ચૂકી ગયા, પોષ્ય વર્ગનું પોષણ કરવાનું ચૂકી ગયા, આપણા ઉપર પોષ્ય વર્ગ જેને પોતાની જિંદગી ખપાવી દીધી છે, બાલ્ય અવસ્થામાં પોતાની જિંદગી, આપણે નાના હશું ત્યારે પથારીમાં થયું હશે, ક્રિયાઓ થઈ હશે, ત્યારે એ માં જાગતી હશે. માં પોતે ભીનામાં સૂઈ આપણને કોરામાં સુવડાવ્યા હશે. હવે જ્યારે એ આધીન થયા છે, પરાવલંબી થયા છે, આપણા ઉપર એનું જીવન ટક્યું છે, ત્યારે એની યથોચિત સારી રીતે એની સંભાવના કરી એનો આદર કરવો આપણી પવિત્ર ફરજ છે. જ્યારે ફરજમાં ચૂકીએ છીએ ત્યારે ઈશ્વર પણ માફ કરતા નથી. અને ભક્તો, એ માત પિતા દુઃખી હોય ને કદાચ આપણે માળા કરતા હોય ને, હા, માત પિતા પથારીમાં સબડતા હોય રોગમાં, અને કદાચ દેવ મંદિરમાં દર્શન કરીએ ને, તો ભક્તો મારીને તમારી દેવ મંદિરમાં કરેલી પૂજા માળા ભગવાન સ્વીકાર કરતા નથી. એટલા માટે મહારાજ ધર્મ કર્તવ્યનો બોધ કરાવે છે. માનવ જીવનનું, ગ્રસ્થ જીવનનું કર્તવ્ય છે પોતાના પોષ્ય વર્ગનું પોષણ કરવું, એને પીડવા નહીં. એટલું જ નહીં, આંગણે આવેલો અતિથિ છે એનું પણ અન્ન જળ વસ્ત્રાદિકથી યથોચિત સંભાવના કરવી. મહારાજ કહે, જીવનમાં ગ્રસ્થ માટે એક મજાની વાત મહારાજ કહે છે, નિત્યમ કુર્યાત સતામ સંગમ ભક્તિમ ચ નવધા હરેહે કુસંગમ નૈવ કુર્વીત ગૃહાસક્તિમ ચ મૂઢવ. નિત્યમ કુર્યાત સતામ સંગ, નિત્ય પ્રત્યે સાધુનો સંગ કરવો અને ભગવાનની નવધા ભક્તિ કરવી. નિત્ય પ્રત્યે સાધુનો સંગ. કુસંગમ નૈવ કુર્વીત, અને કુસંગ તો ક્યારેય કરવો નહીં. કુસંગ ક્યારે ન કરવાનો? સાધુનો સંગ નિત્ય કરવાનો. અને આ અત્યંત જરૂરી છે ભક્તો. સંગ છે ને, સંગ એનો મારા તમારા જીવનનો બહુ મોટો આધાર છે. માણસનો સંગ બદલાય, એનું જીવન બદલાય. જીવન બદલાય, એના વાણી વર્તન વિચાર બદલાય. એટલું નહીં ભક્તો, એની આખી એની મૃત્યુ પછીની ગતિ પણ બદલાઈ જાય. કેવળ ખાલી આ લોકમાં જ એનું વર્તન બદલ્યું છે, કે વાણી વર્તન વિચાર બદલ્યા છે એમ નહીં, એની આખી મૃત્યુ પશ્ચાતની ગતિ પણ બદલાઈ જાય છે. કોની સાથે બેસવું, કોની સાથે ઉઠવું, કોની વાત સાંભળવી, આ બહુ મહત્વની વાત છે. હવે કુસંગ કોને કહેવાનું? કુસંગની વ્યાખ્યા શું? કુસંગની વ્યાખ્યા શું? ભક્તો, કુસંગ એટલે શું? કુસંગનું પહેલું લક્ષણ, ભગવાન અને ભગવાનના સંતો ભક્તોથી મારું ને તમારું મન નોખું પાડી દે, શાસ્ત્રોથી આપણને વિખૂટા કરે, તો એ કુસંગ. પછી કુસંગ એટલે શું? આપણને આપણા માત પિતાથી આપણને વિખૂટા પાડે, એ કુસંગ. કુસંગ એટલે શું? તો કે માનવ જીવનથી જે કરવાનું છે ભગવાનની આરાધના, માનવ જીવનના જે કર્તવ્યો છે, કર્તવ્યોથી આપણને વિમુખ કરવા માટેની પ્રેરણા આપે, એ કુસંગ.
એટલે કુસંગ તો ક્યારેય કરવો નહીં. સત્સંગ નિત્ય કરવો, સાધુનો સંગ નિત્ય કરવાનો, સાધુનો સંગ નિત્ય કરવાનો. આમ તો કેવું છે ભક્તો ખબર છે, આમ ગ્રસ્ત જીવનમાં આપણે બધા વ્યવહારમાં એક બધા એમ કરતા જોઈએ છીએ. દાખલા તરીકે ક્યાંક માથું દુખે ને એટલે આપણને ખબર છે કે મારું માથું દુખ્યું એટલે પેરાસિટામોલ ખાઈ લેવાની, બરાબર, ખાઈને સૂઈ ગયા. એ આપણની રોજિંદા જીવનમાં એ મને ક્યારેક માથું દુખે ત્યારે પેરાસિટામોલ એ ખાઈ લે એટલે ફ્રેશ થઈ જાય, બરાબર ને. પછી એ જ રીતે એ તો શરીરમાં ક્યાંક ફેરફાર થયો એની અસર જોવા મળે ત્યારે આપણે પેરાસિટામોલ ખાઈને હળવા થઈ જતા હોઈએ. એવી રીતે જ્યારે મનમાં સ્વભાવમાં માણસ છે, કોઈ આપણને કીધું, કોઈ આપણા સ્વભાવ પ્રમાણે ન કર્યું, આપણી ઈચ્છા મુજબ અપેક્ષા મુજબ કોઈ સામે વર્તન ન કર્યું, કોઈ કે ઠપકો દીધો, ત્યારે મનમાં જે મૂંઝવણ થાય, મનમાં જે બેચેની અનુભવાય, હા, ત્યારે શું કરવાનું? અને આ રોજ બનતું હોય છે, આ રોજિંદા જીવનની જ ઘટના છે. ત્યારે ભક્તો એના માટે શાસ્ત્રોમાં એવું કીધું, નિત્ય ભજન, નિત્ય ભજન, નિત્ય સત્સંગ. નિત્ય સત્સંગ છે એ આપણને એનાથી સુરક્ષિત રાખે છે. આગળ મહારાજ કહે છે, મહારાજ ગ્રસ્ત જીવનની એક મજાની વાત, ગ્રસ્ત જીવનની માનવ જીવનની મજાની વાત કહી શકાય. જીવેભ્યઃ સકલેભ્યોપી ભક્તા નોક્તાંતિક હરે આધિક્યેન વિજાનીયાન માન રક્ષારણાદિષુ. મહારાજ કહે, આ દુનિયામાં સૌથી વધારે ધ્યાનમાં રાખવા જેવી વાત શું છે? તો મહારાજ કે ભગવાનના જે એકાંતિક ભક્તો છે ને એનો મહિમા અધિકપણે જાણવાનો, એને બીજા કરતાં વધુ માન આપવું, એનું રક્ષણ કરવું, એને આદર આપવો, એનું પૂજન કરવું. હા, કારણ શું? તો કે આખા બ્રહ્માંડમાં કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ હોય તો એ ભગવાનનો એકાંતિક ભક્ત છે. આખા બ્રહ્માંડમાં કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ હોય, જીવ હોય, દેહધારી હોય તો એ ભગવાનનો એકાંતિક ભક્ત છે. અને એની વાત ભાગવતના એકાદશ સ્કંદમાં, તૃતીય સ્કંદમાં પણ આવે છે. અને એ જ પ્રસંગને એ મા ભક્તિ પ્રત્યે બાળ પ્રભુ ઘનશ્યામ કહે છે, મા જે સ્થાવર સૃષ્ટિ છે, એટલે કે પહાડ આદિક જે સ્થાવર સૃષ્ટિ છે એમાં પહાડ કરતા એ તૃણાદિકમાં રહેલા જે જીવો છે એ શ્રેષ્ઠ છે. પછી ઘાસ આદિકમાં જે જીવ છે એનામાં પણ જીવ છે એટલે તો વિકાસ થાય છે, વધે છે. તૃણ કરતા ડાંગર શ્રેષ્ઠ છે, એટલે ચોખા ધાન્ય. અને એના કરતા જે લતાઓ, આપણે જેને વેલ કહીએ છીએ, એ લતાઓ શ્રેષ્ઠ છે. અને લતાઓ કરતા એ વૃક્ષોની અંદર આંબાનું વૃક્ષ એ આદિક શ્રેષ્ઠ છે. અને એના કરતા પણ પીપળાનું વૃક્ષ શ્રેષ્ઠ છે. હવે આ સ્થાવર સૃષ્ટિમાં જેમ ન્યૂન અધિકપણું થયું, એકબીજા કરતા ક્રમશઃ ચડિયાતા છે. એવી રીતે જંગમ સૃષ્ટિની અંદર, એ જંગમ સૃષ્ટિની અંદર સૌથી પહેલા એ જંગમ સૃષ્ટિમાં પૃથ્વી પર ચાલતી કીડી આદિક જે જીવો છે એના કરતા આકાશમાં ઉડતા પતંગિયા એ આદિક જે જીવો છે એ શ્રેષ્ઠ છે. અને પતંગિયાઓ કરતા પણ સુગંધ પ્રેમી ભમરાઓ ઉત્તમ છે. અને એના કરતા પણ ચકલા આદિક પક્ષીઓ શ્રેષ્ઠ છે. અને ચકલા આદિ પક્ષીઓ કરતા પણ શાકાહારી સંસલા આદિક પ્રાણીઓ એ શ્રેષ્ઠ છે. અને એના કરતા પણ ગાય એ શ્રેષ્ઠ છે. અને ગાય કરતા પણ માનવ જન્મ, મનુષ્ય જન્મ એ શ્રેષ્ઠ છે, માણસ શ્રેષ્ઠ છે. અને ચારે વર્ણના મનુષ્યમાં શુદ્ધ ચાર વર્ણમાં હોય એ શ્રેષ્ઠ છે. અને શુદ્ધ ચાર વર્ણમાં પણ બ્રાહ્મણ કુળમાં જન્મ જે મળ્યો છે એ માણસ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણ કરતાં પણ ધર્મનું આચરણ કરનારો, કદાચ જન્મ બ્રાહ્મણ કુળમાં મળ્યો હોય પણ જો ધર્મનું આચરણ ન હોય તો એ એના કરતાં પણ ધર્મનું આચરણ કરનારો શ્રેષ્ઠ છે.
અને ધર્મનું આચરણ કરનારા કરતાં પણ ધર્મ જેના આચરણમાં હોય એટલે કે આત્મજ્ઞાની પુરુષો છે એ શ્રેષ્ઠ છે. અને એ આત્મજ્ઞાની પુરુષો કરતાં પણ ભગવાનનો એકાંતિક ભક્ત એ શ્રેષ્ઠ છે. એ ભગવાનનો એકાંતિક ભક્ત શ્રેષ્ઠ છે. અને મહારાજ એટલા માટે કહે છે, માં આવા એકાંતિક ભક્તનો યોગ તેભ્ય શ્રેષ્ઠો ન કોપી અસ્તિ સદાસ્તે તેષો યદ હરિ. શું કામ શ્રેષ્ઠ છે? તો કે હું ને તમે તો ભગવાનને સિંહાસનમાં શોધીએ છીએ, પણ આવા ભગતના એના હૃદયમાં ભગવાન રહ્યો છે ને આપણે એની હારે બેઠા હોય આપણને ખબર ન હોય. લ્યો, સમજ્યા ને? આપણે ક્યારે ભગવાનની બાજુમાં બેઠા છીએ? હા, હૃદય સિંહાસનની અંદર તો ભગવાન છે જ, પણ આવા જે એકાંતિક ભક્તો છે એની અંદર ભગવાન એનું શરીર એનું હોય પણ એમાં ભગવાન મૂર્તિમાન રહ્યા થકા ભૂમંડળ ઉપર એ વિચરે છે. એટલે આવા જે એકાંતિક ભક્તો છે જેનામાં સદાય ભગવાન અખંડ બિરાજમાન છે. આવો, ભગવાન અખંડ બિરાજમાન છે એટલે પાત્રની તારતમ્યતાને સમજી અને ભક્તો સૌથી જો બ્રહ્માંડમાં શ્રેષ્ઠ હોય તો ભગવાનના એકાંતિક ભક્ત છે એને માનવા, એને પૂજવા. હા, એને પણ પાછું ગડબડ એવી ના કરવાની. મહારાજ સ્પષ્ટતા કરે છે, એને 2 હાથ છે, એને જે 2 પગ છે તો એ આપણા જેવો છે, તો શું નવું ખાટી લેવાનો છે એમ માનીને કોઈ બીજા સામાન્ય જીવને ભગવાનના એકાંતિક ભક્તને સમાન ગણવાની ભૂલ કરવી નહીં. આ હેત તો માંડવી છે, આ હેત તો સ્થાન છે, લક્ષ્મીરામભાઈ વ્યાસનું ઘર છે, માંડવીનો જ પ્રસંગ છે. પ્રસંગ એવો હતો અને એમાં કોઈક સદગ્રસ્ત આવ્યા અને કીધું બ્રાહ્મણોની 84 કરવી છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, બ્રાહ્મણોની 84 કરવી એ શ્રેષ્ઠ કાર્ય છે, યદ્યપિ ઉત્તમ છે, પણ બ્રાહ્મણોની 84 કર્યાથી જે ફળ મળે ને આ એકાંતિક લક્ષ્મીરામભાઈ વ્યાસને એકને જમાડો ને તો પ્રાપ્ત થાય. શું કામ? એકાંતિક છે, એના હૃદયમાં અખંડ ભગવાન બિરાજમાન રહ્યા છે. એક ભક્ત. દુનિયામાં ભક્તો આપણાથી મોટો કોણ ભાગ્યશાળી હોઈ શકે? દુનિયાના મોટા મોટા માણસોની સાથે આપણને ફોટો પડાવવાનું મન થાય, આપણે એમ થાય કે પેલો કરોડપતિ છે, પેલો મોટો છે, પણ આ દુનિયામાં સૌથી મોટો કોઈ શ્રેષ્ઠ માણસ હોય ને તો આપણે છીએ દુનિયાના. હો, એ કરોડપતિ કરતાં પણ, એ દુનિયાના ધનશ્રેષ્ઠી કરતાં પણ આપણે શ્રેષ્ઠ છીએ. શું કામ? તો કે આપણે એવા ભક્તના યોગમાં બેઠા છીએ. અને ભક્તો હવે આ યોગમાં બેઠા છીએ ને એટલે આપણી આ ચામડાની આંખ મહારાજ એટલા માટે સાવધાન કર્યા. સાવધાન એટલા માટે કર્યા, દોષમ મહાંતમ આપનોતિ વિવેકમ વિદધી તત. હવે આવા ભગવાન રહ્યા છે એને ઓળખી ન શકીએ એવા ભક્તોનો જો અનાદર થઈ જાય ને તો ભક્તો ભગવાનનો અનાદર થઈ જાય. આપણને તાણ છે અમેરિકા જવાની, આપણને તાણ છે કોઈક મોટા ફિલ્મ સ્ટાર હોય, ક્રિકેટરો હોય, એની સાથે સેલ્ફી લેવાની, પણ ભક્તો દુનિયાનું કોઈ સૌથી કોઈ ઉત્તમ ક્ષણ હોય ને તો જિંદગીની જો ઉત્તમ ક્ષણ હોય ને તો ભગવાનના ભક્તની બાજુમાં બેસવાની ક્ષણ છે ને એ ઉત્તમ છે. અને એવા યોગમાં અને પૂછી જુઓ, હા પૂછી જુઓ, એ ભીમો રાણો રાજગર નો જે પ્રસંગ છે સ્વામીએ લખ્યો છે, નિષ્કુળાનંદ સ્વામી પ્રસંગ, એ ભગવાનનો એકાંતિક ભગત ગામમાં રહેતો ને કાળનું તેડું ન હોય. આપણા જેવા જ સદગ્રસ્તના વેશમાં રહ્યા હોય, કોઈ સાધુના વેશમાં રહ્યા હોય, સામાન્ય હોય, પણ એની પાસે બેસવાનો આપણને અવસર મળે છે. કેટલા ભાગ્યશાળી છે. બહુ મોટા ભાગ્યની વાત છે. એટલા મોટા ભાગ્યની વાત છે, ખુદ સ્વામિનારાયણ ભગવાન પોતે એમ કહે છે કે એ ભગવાનનો એકાંતિક ભક્ત શ્રેષ્ઠ શું કામ છે?
તેભ્યઃ શ્રેષ્ઠો ન કોપ્યસ્તિ સદાસ્તે તેષુ યદ્હરી. એના અંતરમાં ભગવાન કે હું પોતે એના અંતરમાં રહ્યો છું. અને આ વાતને ભક્તો જાણે કે દેવાનંદ સ્વામી ભલે બાળપ્રભુ ઘનશ્યામ એ માની આગળ કહેતા હો, પણ જાણે દેવાનંદ સ્વામીએ ભાવને એમને એમ ઝીલ્યો હોય ને એવું અદ્ભુત કીર્તન છે અને મજાના શબ્દો છે. એમાં દેવાનંદ સ્વામી મહારાજ જે બોલ્યા છે કે આ બ્રહ્માંડમાં હું ક્યાં રહું, મને શોધવું હો તો હું ક્યાં મળું? સરનામું ખરું ભગવાનનું કે આમ સિંહાસનમાં સરનામું શું? ભગવાનને મળવો તો સરનામું શું? ત્યારે ખુદ મહારાજે કીધું કે એકાંતિક ભક્તને મળો ને એટલે મને મળ્યા બરાબર છે. એટલે ભગવાનને મળવાનું સરનામું અને ખુદ ભગવાન કહે છે. દેવાનંદ સ્વામીના શબ્દોને સાંભળીએ, અદ્ભુત શબ્દો છે. વૈષ્ણવજન વાસય મારો ભૂતલ ભુવ એ મારું રે. વૈષ્ણવજન ઉર વાસય મારો સંત ધર્મની રક્ષા સારું જુગ જુગ જન્મ હું ધારું રે. વૈષ્ણવજન ઉર વાસય મારો વૈષ્ણવજન વાસય મારો ભૂતલ ભવને મારું રે. વૈષ્ણવજન વાસય મારો સંત સભા મધે રહું સુખદાયક નિર્ગુણ ધામ પ્રમાણી રે. સંત સભા મધ્ય રહું સુખદાયક નિર્ગુણ ધામ પ્રમાણી રે. અડસઠ તીરથ બંધવયાવત અડસઠ તીરથ બંધવયાવત મરમય લૌકિક જાણી રે. વૈષ્ણવજન વાસય મારો વૈષ્ણવજન વાસય મારો ભૂતલ ભુવન મારું રે. વૈષ્ણવજન વાસય મારો ભાવે ભોજન પાન કરાવત સંતત શુભ નર નારી રે. ભાવે ભોજન પાન કરાવત સંતને શુભ નર નારી રે. ગ્રાસે ગ્રાસે કોટી જગન ગ્રાસે ગ્રાસે કોટી જગન લેજો વાત વિચારી રે. વૈષ્ણવજન વાસય મારો વૈષ્ણવજન વાસય મારો ભૂતલ ભવન મારો રે. વૈષ્ણવજન વાસય મારો જીવન મુક્ત જતા જથારથ જાણો પ્રાણ થકી ગણો પ્યારા રે. જીવન મુક્ત જથારથ જાણો પ્રાણ થકી ગણો પ્યારા રે.
છો. હા, કીર્તન પહેલી વખત સાંભળ્યું હશે તમે કદાચ. વૈષ્ણવજન યુર વાસય મારો, ભૂતલ ભુવન એ મારું રે. ભુવન એટલે ઘર. હા, આ પૃથ્વી પર મારું કોઈ ઘર હોય ને, હા, તો ભગવાન કે શું છે? વૈષ્ણવજન ઉર. ભગવાનના ભક્તનું હૃદય છે ને, આ બ્રહ્માંડમાં મૃત્યુલોકમાં મારું રહેવાનું સ્થાન છે. મંદિરમાં તો છે ભગવાન, ભક્તો, પણ બોલતા ચાલતા ભગવાનના દર્શન કરવા હોય, એની સેવા કરવી હોય તો મહારાજ કહે, ખુદ ભગવાન કે ભાવે ભોજન પાન કરાવત, સંતને શુભ નર નારી રે. ગ્રાસે ગ્રાસે કોટી જગન ફલ, લેજો વાત વિચારી રે. હા, કેટલી મજાની વાત છે આ, બહુ મર્મની વાત. અને પાછું કેટલી સ્પષ્ટતા કરી. સંત સભા મધ્યે રહું સુખદાયક, નિર્ગુણ ધામ પ્રમાણી રે. મારો સાધુ કેવો છે, મારો ભક્ત કેવો છે, એનું હૃદય છે ને નિર્ગુણ માયાના ગુણથી રહિત છે, સત્વ રજ અને તમથી રહિત છે. એટલે ભગવાનના ભક્તનું જે હૃદય છે ને એ નિર્ગુણ છે અને મારું ધામ છે, મારું રહેવાનું સ્થાન છે. અને એવા ભક્ત અને એટલા માટે એવા સાધુ અને એવા ભક્ત છે ને, ભક્તો તીર્થો પણ એને વંદન કરે છે. 68 તીરથ વંદવા આવત, મરમય લૌકિક જાણી રે. વૈષ્ણવજન યુર વાસય મારો, વૈષ્ણવજન યુર વાસય મારો. માં ભક્તિને આ બ્રહ્માંડમાં માનવ દેહથી ધ્યાનમાં રાખવા જેવી આ વાત છે કે ક્યાંય ભગવાનના ભક્તનો અનાદર ન થઈ જાય, નહીતર બહુ મોટો ખોટનો વેપાર થાય. હો, બહુ મોટો ખોટનો વેપાર થાય. અને જો ભગવાનના ભક્તની સેવા થઈ જાય, કે જેના હૈયામાં ભગવાન રહ્યા છે, સેવા થઈ જાય ને, તો જિંદગીની બહુ મોટી કમાણી, બહુ મોટી કમાણી. શું કામ? એવા ભક્ત, એકાંતિક સંત અને ભક્તના હૃદયમાં સાક્ષાત ભગવાન રહ્યા છે. પ્રસંગ યાદ આવે, ભાદરાના એક ભગત સંતો ચાલતા ચાલતા નીકળ્યા. પ્રસંગને વિસ્તારથી નથી કહેવો, મારે જે મૂળ વાત કેવી છે એ જ વાત ઉપર લઈ જાઉં. તો સંતો નીકળ્યા અને આખો દિવસ ખેતરમાં તનતોડ મજૂરી કરીને જીવન ગુજારો કરનારો માણસ ખેતરમાં કામ કરે, પિયત કરે. એને તો ક્યાં હવે શાસ્ત્રના નિયમ ધર્મોની ખબર હોય, શું એનું જીવન હશે? પણ એમાં એ સાધુ રસ્તેથી નીકળ્યા અને એમાં બન્યું કેવું, તો કે એ જે ખેડૂત હતા ને એના મામા સંત થયેલા, સાધુ થયેલા એના મામાઓ, અને એનું નામ વિજ્ઞાનદાસજી સ્વામી. હા, અને એનું પૂર્વાશ્રમ પણ પાછું ભાદરા જ હતો. એનું પૂર્વાશ્રમનું નામ હતું રત્નો ભગત. સમાધિનિષ્ઠ હતા, જેની નોંધ નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિમાં લીધી છે. એક રૂડું રત્નું અચરજકારી છે. એ વિજ્ઞાનદાસ સ્વામી એટલે એને એટલું જ મનમાં કે આ મારા મામાના સાધુ છે, મારા મામાએ આવા જ કપડાં પહેર્યા છે અને આ એના જેવા છે, એટલે આ કોના છે? મારા મામાના સાધુ છે. મારા મામાના સાધુ જાણી અને એ ગામડાનો ખેડૂત, એના જીવનમાં નહોતું ભજન. એને તો બસ જિંદગી રાત દિવસ તનતોડ મહેનત કરીને ખેતીવાડી કરે ને એમ જ જિંદગી એનું ગુજારો કરે, બીજી કોઈ ખબર નહીં. ગામડાના માણા
પણ સંતો એ રસ્તેથી નીકળ્યા એટલે સાધુને બોલાવે, હે સંતો, મારા મામાના સાધુ ઓરા આવો, ઓરા આવો, મામાના સાધુ ઓરા આવો. સંતો આવ્યા, 2 દિવસના ભૂખ્યા હતા. પોતાના ભાગનું જમવાનું જે બપોરનું જે ભાતું હતું ને, હા, એ રોટલા સાધુને જમાડ્યા. સાધુને જમાડ્યા ને, અને એકને કીધું, ભાવે ભોજન પાન કરાવત, સંતને શુભ નર નારી રે, ગ્રાસે ગ્રાસે કોટી જગન ફલ, લેજો વાત વિચારી રે. બન્યું કેવું, 2 સાધુને, ભૂખ્યા સાધુને જમાડ્યા કે જેના હૈયામાં ભગવાન હતા. એકાંતિક સાધુ, એકાંતિક ભક્ત, એને 2 સાધુને જમાડ્યા ને. જિંદગીમાં બીજું કંઈ ભજન થયું નહોતું હો. પણ અહીંયા કીધું ને, ગ્રાસે ગ્રાસે એ કોળીઓ મોઢામાં મૂકે ને, જાણે કે ભગવાનને આહુતિઓ આપતા હોય. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ભગવાન સ્વામિનારાયણ ભગવાનને જાણે આહુતિ આપતા હોય ને, એવા ભાવ સાથે, બ્રહ્મ ભાવ સાથે સંતોએ રોટલો એ ભગવાનને પ્રથમ જમાડી આરોગી ગયા. અને ભક્તો ગ્રાસે ગ્રાસે કોટી જગન ફલ હો. માળા એક પણ નહોતી ફેરવી, પણ કામ ગજબનું થઈ ગયું હો. સાધુને જમાડ્યા ને કામ ગજબનું થઈ ગયું, સ્વર્ગ મળી ગયું. એક પણ સત્કર્મ નહીં, એક પણ સત્કર્મ નહીં, કાંઈ નહીં. કેવળ 2 સાધુને જમાડ્યા અને કોટી જગન ફલ, લેજો વાત વિચારી, સ્વર્ગની પ્રાપ્તિ થઈ ગઈ. અને પાછું સ્વર્ગમાં પણ કેવું ભક્તો, કોટી જગન ફલ. અને સ્વર્ગમાં ગયા પછી પણ આકાશમાંથી ભક્તો, આપણે અહીંયાથી ભુજ જવું હોય તો વચ્ચે દહીંસર આવે કે ન આવે? એમ અહીંયાથી ધામમાં જઈએ ને એટલે આ લોકના લોકાંતર જે સ્થાનકો છે એ બધાય આવે, રસ્તામાં દેખાય. એમાં સ્વર્ગ ઉપરથી ભગવાન આમ વિમાન હંકાર્યું ને, તે પછી આમ ગામડાના માણસ સ્વર્ગમાં ભોગી ગયેલા એટલે આમ ચારે બાજુ જુએ ને બધું અટપટું લાગે. એટલે પૂછ્યું કે અહીંયા કના વિમાન જાય છે તે કોનું છે? તે બીજા દેવતાઓએ કીધું, ભાઈ એ તો ધામમાં જાય છે. તે આનાથી બીજું કંઈ હારું હારું મળે છે? હજી છે આગળ બીજું કંઈ છે? તો કે આ તો એની આગળ નરક જેવું છે. આ સ્વર્ગના સુખ તો એની આગળ નરક તુલ્ય છે. તો ત્યાં એટલું બધું? હા, અહીંયા તો જન્મ અને મરણ છે. અહીંયા તો જ્યારે પુણ્ય ખૂટશે એટલે પાછા જન્મ અને મરણના રવાડે ચડવાનું છે, ધક્કે ચડવાનું છે. હા, ગીતામાં જેમ ભગવાન કૃષ્ણે કીધું, ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે વિશંતિ. ખૂટે પુણ્ય પડે પાછા, સિયો ભરોસો બીજાનો. તો હવે ત્યાં જવું હોય તો હા દેવ, આમ ઉપરથી વિમાન જતું હતું, ત્યાં મારે જવું હોય તો કઈ રસ્તો ખરો? બીજા દેવે કીધું, અમારા માટે તો ચાન્સ નથી, પણ તારા માટે હજી એક ઓપ્શન ને એક રસ્તો ખુલ્લો છે. શું? તો તારા મામા સાધુ છે ને એના પગ પકડ. તારા મામા સાધુ છે એના પગ પકડ. તે પછી દેવ યોની, અને દેવ યોનીમાં ભૂમંડળમાં વિચરી શકે. એટલે એ વિજ્ઞાનદાસ સ્વામી ગોપાળાનંદ સ્વામીની સાથે એ ધોલેરામાં રહ્યા હતા. અને એ સમય દરમિયાન જે ઓરડામાં ઉતારો હતો વિજ્ઞાનદાસ સ્વામીનો, ત્યાં ઓરડામાં પાછળના બારીના ભાગમાં આવીને સાદ કર્યો. હવે એનું વિજ્ઞાનદાસ સ્વામી નામ ન આવડે એટલે સાદ, એ રત્ના, હવે પૂર્વનું નામ બોલાવ્યું, રત્ના, એ રત્ના. હવે પાછું આ ગજબ જો, આ દેહની સ્મૃતિઓ હોંકારો દેતો એમ થાય ને કે હજી દેહ હજી રત્નો મટ્યો નથી. એટલે સ્વામી તો કે હોંકારો દે નહીં, પણ હવે પાછળથી સાદ કરે પૂર્વનું નામ લઈને. એટલે બીજે દિવસે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી આવું કોઈક મારું પૂર્વનું નામ લઈને બોલાવે છે, શું કરું સ્વામી? સ્વામી કે કાલે આવે ને તો પૂછજે શું કામ છે, બોલો. બીજે દિવસે આવ્યો, રત્ના જે સાદ કર્યો ત્યાં તો સ્વામી કીધું, બોલ શું કામ છે? તો કે હું ભાણો,
મને અક્ષરધામમાં જવું છે, મને ત્યાં મૂકી દો ને, મને ત્યાં મૂકી દો ને. અને ત્યારે ભલે કાલે આવજે. વળી સ્વામીને વાત કરી, સ્વામી એને ધામમાં જવું છે એવું કહે છે. સ્વામી કે એને હૃદયમાંથી ઈચ્છા થઈ ને, એ જ એની મુમુક્ષુતા છે અને એ જ એની પાત્રતા છે. અને એને અક્ષરધામ એ સ્વર્ગના ભોગ કરતા પણ ધામમાં હેત થયું ને, એનો મતલબ કે એને ક્યાંય વાસના નથી. કાલે આવે ને એને વર્તમાન ધારણ કરાવજો એટલે એ સીધા ધામમાં પૂગી જશે. અને બીજા દિવસે આવ્યા અને ત્યાં સ્વામીએ કાળ માયા પાપ કર્મ યમદૂત ભયદહમ આમ મંત્ર બોલી, શરણાગત મંત્ર, અને જ્યાં પાણી એના ઉપર છટકાર કર્યો ને, હા, દેવીઓને છૂટી ગઈ, સીધા ભગવત ધામમાં પૂગી ગયા. હો ભક્તો, આપણે જેની આસપાસ બેઠા છીએ ને, ભક્તો કોઈ સામાન્ય નથી. લાગે છે સામાન્ય હાડ માંસનું ચામડા જેવું એનું શરીર લાગે છે, પણ નથી. જિંદગીમાં એક વાત, ભગવાનના ભક્તનો ક્યારેય અનાદર ન થઈ જાય એ વાતનું અનુસંધાન રાખવાનું. મહારાજ ખાસ એ વાત ઉપર માં ભક્તિને નથી કહેતા, આપણને બધાઈને કહે છે. અને વિવેકથી સત અસતનો વિવેક જરૂર છે, જરૂરથી શીખવો. અને જો આ ન શીખી શક્યા, ભગવાનના ભક્તને પણ હાડ માંસના ચામડાનો યુક્ત માની, સામાન્ય માની એનો અનાદર કર્યો તો મોટા દોષના ભાગીદાર બનીએ છીએ. અને જો ભક્તો એક વાત શીખી ગયા કે ભગવાનના ભક્તનો આદર કરતા શીખી ગયા ને ભક્તો, તો આપણે મૂર્તિમાન ભગવાનની પૂજા કરીએ છીએ. અને ભક્તો, ભગવાનને રૂબરૂ મળવાનું કોઈ ઠેકાણું હોય તો ભગવાનના ભક્તની એ. અને એટલા માટે તો ભક્તો, સંપ્રદાયની અલૌકિક રીત છે. આપણે કોઈ પર્વના દિવસો હોય કે આપણા પોતાનો જન્મદિવસ હોય ને, ભગવાનના ભક્તોને જમાડવાથી લાભ શું થાય? અરે મારા વાલા, ભગવાન જમે છે. કોણ જમે છે? ભગવાન જમે છે. કોઈ કથા પ્રસંગમાં જઈએ ને, કોઈ યજમાન થાય પ્રસાદીના, તો એ પ્રસાદ કોઈ વ્યક્તિને નથી આપતા, એ ભક્તને આપીએ છીએ. તો ભક્ત નથી જમતો, ભગવાન જમે છે. મારું ધન લેખે લાગી ગયું. ભક્તો, કેટલી મોટી વાત છે. મહારાજ બીજી એક વાત શીખવાડે છે ધર્મની અંદર, ગ્રસ્થના ધર્મની અંદર, માનવ ધર્મ, જીવ પ્રાણી માત્રને કરવાનું. ગંધાન પુષ્પસજો ભૂષા વસ્ત્રાનાદિ ચ ભક્તિતઃ ગૃહી નૈવેદ્ય હરયે નિષેવત ચ વૈષ્ણવ. ભક્તો, જીવનમાં આપણા ઉપભોગ માટે જે કંઈ પણ વસ્તુ લઈએ, આપણા પોતાના ઉપભોગ માટે, એ પછી એ સુવર્ણના દાગીના હોતો ભલે, પુષ્પના હાર કે જે કંઈ પણ હોતો ભલે, વસ્ત્ર હોતો પણ ભલે, કોઈ પણ ઉપચાર જે માનવ દેહના ઉપયોગમાં લઈએ છીએ ને, એ ભક્તો એ પ્રથમ ભગવાનને અર્પણ કરી, નિવેદન કરી, ભગવાનને અર્પણ કરી, અને પછી જ એ ભગવાને મને પાછું પુનઃ આપ્યું છે, પ્રસાદના રૂપમાં જ એને ધારણ કરવું. પ્રસાદના રૂપમાં. હો, એક વાત પૂછું ભક્તો, તમે તમારા નવા કપડાં હોય ને દુકાનેથી લઈ આવ્યા, એ ક્યારે ભગવાનને અર્પણ કરો છો? નથી કરતા. હા ભક્તો, એવો પ્રયાસ કરવાનો. મહારાજ શીખવાડે છે આપણને. આ શાસ્ત્રની એક અલૌકિક રીતિ છે. એ વસ્ત્ર પહેરીને પણ, વસ્ત્રનો પણ એક કારણ કે કઈ જગ્યાએથી આવ્યું છે, કેમ બન્યું છે, આપણને ક્યાં ખબર છે ભક્તો. પણ જ્યારે ભગવાનને અર્પણ કરી છે ને, ત્યારે વસ્ત્રના કંઈક દોષ ભાવ હોય ને, તો એ પણ નિવૃત્ત પામી જાય, અને વસ્ત્ર આપણા માટે સત્વ પ્રદાન કરનારું પુરવાર થાય. એટલે જીવનમાં આજથી સંકલ્પ કરજો, આપણા કોઈ પણ વસ્ત્રો નવા આવ્યા હોય, એ આભૂષણો તો ઘણીક વખત લગ્નના સમયે નવા લીધા હોય તો વળી પ્રસાદીના કરવા માટે ઠાકોરજી પાસે લઈ આવતા હોય, કદાચ મંદિરમાં ન આવી શકીએ તોય વાંધો નહીં. આપણી જે નિત્ય પૂજા છે ને, નિત્ય પૂજામાં પણ ભગવાનને અર્પણ કરવાના, એ વસ્ત્રો અર્પણ કરવાના. પછી ગ્રસ્થ જીવન છે તો પછી એ
એ અત્તર કે પરફ્યુમ કે કંઈ બધું લગાવતા હોઈએ ને, એ પણ પેલો છટકારો કોને આપવાનો? મારા પ્રભુને આપવાનો હો. પ્રભુને પૂછવાનું, પ્રભુ ફાવશે? શું પૂછવાનું? હા, મારા પ્રભુ હા પાડે પછી છટકારો લગાડી અને પછી મારા પ્રભુ પ્રસાદ મને આપ્યો છે એમ માનીને સ્વીકાર કરવાનો. એટલે આજથી આપણે બધા એવો સંકલ્પ કરવાનો છે. અમારા સંતો એ જ્યારે સંત દીક્ષા લે ત્યારે તો પ્રથમ વખત જે એ ભગવું વસ્ત્ર હોય એ રંગાયેલું હોય, દીક્ષા તો આચાર્ય મહારાજ આપે ત્યારે એ ખભા ઉપર મૂકીને ધારણ કરવાનું હોય, પણ એના પહેલાં એ વસ્ત્ર ભગવાનને અર્પણ કરતા હોય. પણ એના પછી પણ અમારા સંતો કોઈ પણ નવું વસ્ત્ર, જ્યારે જૂનું વસ્ત્ર જીર્ણ થયું હોય, ફાટ્યું હોય, તૂટ્યું હોય ને પછી નવું વસ્ત્ર ધારણ કરવાનો પ્રસંગ આવે ત્યારે અચૂક ઘણા સંતો સભા મંડપમાં જે ઠાકોરજીના સ્વરૂપો બિરાજમાન હોય એનો સ્પર્શ ભગવાનને અર્પણ કરવા માટે જાય, અથવા પૂજામાં ભગવાનને અર્પણ કરીને પછી જ ધારણ કરે. એ નિર્ગુણ ભાવને પામી જાય. એ નિર્ગુણ ભાવને પામી જાય. અને એ વાત શાસ્ત્રની છે, વેદો ઉપનિષદોની છે. અને એટલા માટે ઉપનિષદમાં કીધું છે, ઈશાવાસ્ય ઉપનિષદ પહેલો જ ને બીજો મંત્ર, ઓમ ઈશાવાસ્યમિદગુમ સર્વમ યત કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિથા મા ગ્રદઃ કશ્ય સ્વિદ્ધનમ કુર્વન્નેવેહ કર્માણિ જીજી વિશેત સતગુમ સમાહ એવમ ત્વયિ નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. આપણે મકાનનો વાસ્તુ કરીએ ને તો વાસ્તાનો ભાવ તો એ જ છે ભક્તો, કે આપણે ભગવાનને મકાન પણ ભગવાનને અર્પણ કરી, પ્રભુ આ તમારો. પછી પ્રભુ એમ કે કાંઈ વાંધો નહીં બેટા, હવે તું રે આમાં. પછી ભગવાનનું બની જાય. ગાડી લઈએ તો ગાડીમાં પણ ભગવાનને બેસાડીએ, ભગવાનને અર્પણ કરવાની એક પ્રક્રિયા છે ભક્તો. મહારાજ આગળ એક બહુ મજાની વાત કરે છે, દેવાન પિતૃંશ્ચ તેરૈવ વાસુદેવાદિયાર્ચયેત યથા કાલમ ચ પિત્રા દેહે શ્રાદ્ધમ કુર્યાદ યથા વિધિ. મહારાજ કે દેવતાઓ અને પિતૃઓનું પૂજન પણ કરવાનું, પણ કેવી રીતે? વાસુદેવ ધિયાર્ચયેત, એની અંદર મારા ભગવાન રહ્યા છે એવા ભાવની સાથે, અને ભગવાનને પૂજન કર્યા પછી બચેલું જે ચંદન પુષ્પ હોય એના વડે એ દેવતાઓનું પૂજન કરવાનું, પિતૃઓનું પૂજન કરવાનું. ભક્તો, આપણા પરિવારમાંથી વિદાય થયેલા સ્વજનો હોય એ માતુ પિતૃનું શ્રાદ્ધ પણ કરવું. ઘણી વખત સત્સંગમાં એવું કહીએ આપણે કે આપણા તો પૂર્વજો ભગવાનના ધામમાં જ ગયા છે, એને કંઈ શ્રાદ્ધની જરૂર હોય નહીં. શ્રાદ્ધ કરીએ ત્યારે એને મળે. ભક્તો, પણ વાત એવી છે, શું ભગવાનના માતા પિતા ધામમાં ખુદ મહારાજ પોતે સામે બેસીને માને ધામનું દર્શન કરાવીને ધામમાં મોકલે, પણ છતાંય ભક્તો મહારાજ ભાડેરની અંદર પધાર્યા છે અને ત્યાં ભક્તો પિતા ધર્મદેવનું માતાનું શ્રાદ્ધ કર્મ કર્યું છે. સત્સંગી જીવનની અંદર દ્વિતીય પ્રકરણની અંદર કથા આવે છે આગળ. તો એ ભક્તો જે પૂર્વજો ધામમાં ગયા છે તો આપણે અહીંયા અર્પણ કરીએ, ધામમાં ન ગયા હોય અને આપણે અહીંયા પિંડ અર્પણ કરીએ તો એ જે સ્થાનમાં હોય તેને ત્યાં પ્રાપ્ત થાય છે. પણ ધામમાં ગયા હોય તો ભક્તો ધામમાં ગયા હોય એને આપણા પિંડની આવશ્યકતા નથી, પણ આપણે અર્પણ કરીએ છીએ ને તો ધામમાં બેઠા બેઠા એના બદલામાં આપણા ઉપર રાજીપો વરસાવે છે. શું વરસાવે છે? આપણે એના પ્રત્યે અહોભાવ જ્યારે વ્યક્ત કરીએ છીએ. તમે સાચું કહો, આમ કોઈક અહીંયા બેઠા છીએ આપણે અને ડેલીની બારે કોઈક તમારા વખાણ કરતા હોય તો આપણા કાન કેટલા સરવા થઈ જાય. મજા આવે કે ના આવે? ટાઢું થાય કે ન થાય? માણ બહુ ભલો, બહુ મને મદદ કરી હો, ટાણા માથે મદદ કરી હો, આપણે રાજી થઈ જાય, ન થઈ જાય? તો આપણા પૂર્વજો જેના થકી આપણી પેઢીમાં આપણને જન્મ મળ્યો છે, જ્યારે એના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરીએ ને ત્યારે રાજી થાય. શું થાય? એ રાજી થાય. અને ક્યારેક તો રાજીપો એવો વરસાવે, હા, પોતે જે આનંદ ધામમાં બેઠેલા જે આપણા કદાચ એની કોઈ પિતૃલોકને પામ્યા હોય તો પણ
એની પાસે ભગવત કૃપાથી એવું સામર્થ્ય રહ્યું હોય કે આ લોકમાં આવનારા ઘણા બધા કષ્ટોથી આપણને ઉગારી લે. અને ધામમાં બેઠા હોય ને એ તો આપણા પૂર્વજો એ મુક્તો, એને આપણે યાદ કરીને ક્યારેક એવું કર્મ કર્યું હોય ને તો ભક્તો એ તો હાથ ઝાલીને ઠાકોરજી સુધી લઈ જાય સીધા હો, ઉપાડીને. હા, એટલા માટે ક્યારેક કર્તવ્યથી વિમુખ નહીં થવાનું, કર્તવ્યથી વિમુખ નહીં થવાનું. અને મહારાજે એક ધ્યાન દોર્યું પાછું હો, ધ્યાન દોર્યું એટલા માટે મહારાજે કીધું કે દેવી દેવતાઓ છે એનો કોઈ અનાદર ન હોય, યથાશક્તિ એને પણ એનામાં ભગવાન રહ્યા છે એ ભાવ સાથે. એટલે આપણી જે અનન્ય નિષ્ઠા છે, પરમાત્મા પ્રત્યેની જે એકાંતિક બુદ્ધિ છે, એકાંતિક ભક્તિ છે, એનામાં એ જ મારા ભગવાન રહ્યા છે ભાવ સાથે જ્યારે એનું પૂજન કરીએ છીએ ત્યારે એકાંતિક ભક્તિનો એ ભંગ થતો નથી. એકાંતિક ભક્તિ પણ, પતિવ્રતાપણું પણ એ અવિચળ રહે છે. બીજું તો હવે દેવી દેવતાઓની પૂજામાં ઘણી જગ્યાએ એવું પણ જોવા મળતું હોય કે મધ્યમાં શું નૈવેદ્ય થતું હોય, તો મહારાજ કે એવા દેવી દેવતાઓની પૂજા કરવી નહીં, મારું રૂપ માનીને પણ નહીં. શું કામ? ત્યાં હું રહેતો જ નથી, ત્યાં હું રહેતો જ નથી. અને કદાચ એ જગદંબાનું સ્વરૂપ પધરાવ્યું ને તો જગદંબા ત્યાં હાજર ન હોય. જગદંબા તો સાત્વિક દેવી છે અને ભગવાનના ભોળાનાથના અર્ધાંગના છે, અને એને કોઈનું જીવન છીનવું એ દેવને પસંદ નથી. એ તો જીવનદાન આપે એને દેવ કહેવાય, જીવન છીનવીને દેવ ન કહેવાય મારા વાલા. એટલે ભક્તો ખાસ મહારાજે ભલામણ કરી. મહારાજ આગળ ધર્મની વાત કરતા કરતા માનવ જીવનના કર્તવ્યો છે, આ કર્તવ્યોમાં આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે આપણને દૈવી યોગ પ્રાપ્ત થાય છે. આપણે કહીને કે ખબર નહીં શું છે, હમણાં બહુ સારા ચોગડિયા છે જેમાં હાથ નાખીએ એમાં સફળતા મળે. એનું કારણ એવું હોય કે આપણે જ્યારે આવા આપણા જે નિત્ય કર્મો છે એનામાં એ પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એનામાં પ્રવૃત્ત રહીએ છીએ ને ત્યારે એ બધાનો આપણને એટલો સાથ સહકાર ને કૃપા વર્ષે છે આપણા ઉપર કે જેની કલ્પના પણ માણસ કરી શકતો નથી. મહારાજ કે ગ્રસ્ત જીવનની અંદર એ દેશકાળ પ્રમાણે જો ધન હોય તો તીર્થાટન કરવું, મહારાજ કે એકાદશી આદિક વ્રતનું અનુષ્ઠાન કરવું, પવિત્ર દેશ પવિત્ર કાળ અને આવી રીતે યોગ્ય સ્થાનમાં રહી પુણ્ય કર્મ સત્કર્મ કરવું. અને એમાંય મહારાજ હવે પૈસાવાળા ધનાઢ્ય હરિભક્તો છે ને એના માટે થોડાક વિશેષ ધર્મ કહે છે. શું? તો કે મંદિરોનું નિર્માણ કરાવવું. શું કરાવવું? મંદિરોનું નિર્માણ કરાવવું. હા, મંદિરોનું નિર્માણ કરાવવું. પછી આ મંદિરો છે એ લાંબા કાળ સુધી, દીર્ઘકાળ સુધી ચાલે એના માટે આજીવિકાની પણ વ્યવસ્થા કરવાની. થાળની પછી પૂજા થતી હોય તો પૂજારી જે નિવૃત્ત એ પ્રવૃત્ત હોય એના માટેની આજીવિકાની વ્યવસ્થા પણ આપણી જવાબદારી બને છે. તો ભક્તો પૈસો છે ને એ જ્યારે આમ તો એવું છે એ જ પૈસો કોઈ એવી જગ્યાએ વપરાય તો મર્યા પછી આપણા ખાતામાં પાપ ચડ્યો. હા, ઘણી જગ્યાએ એવા સ્થાનમાં પૈસો રોકાણો હોય જ્યાં પશુઓની કપાતા હોય અને એમાં કંઈક બાંધકામ આપણે કરી આવ્યા હોય ને પ્રોફિટ હોય આપણો એમાં, અને એ પૈસો રહી ગયો હોય ઘરમાં. હા, તો પછી આપણે તો કોઈને કાપ્યા નથી પણ આપણે જે બનાવ્યું છે ને એમાં કપાય છે, એનામાં જીવો નિર્દોષ જીવો હોમાઈ રહ્યા છે. ત્યારે એમાં આપણો પ્રોફિટની હિસ્સો તો હોય ને, એનાથી આપણા પરિવારનું પોષણ થયું છે. તો મર્યા પછી પણ આપણા ખાતામાં ઉધાર ચડતી જાય લ્યો. હા, તો આપણે આ તો કેવું છે, આ દુનિયામાં તો એવું કે બેંકમાં માણસ કદાચ કરજ હોય ને ગુજરી જાય ને તો પછી ખાતું પછી બેંક ઉડાડી નાખે. ગયું તો ગયું, હવે બીજું શું, ખોટ ભોગવી લે. પણ ભક્તો ઈશ્વરના દરબારમાં હા આ કર્મના ચોપડા એવા અજબના છે ને ગજબના છે હો. હા, એવા કંઈક જગ્યાએ ઇન્વેસ્ટ થઈ ગયા હોય રૂપિયા ખોટી જગ્યાએ તો મર્યા પછી એ પાછા જમા થાય, ઉધારી ચડે લ્યો. પણ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? તો કે આપણે ન હોઈને આપણા ખાતામાં આવતું જાય ને. હા, એ કમાણી એટલે શું? તો કે આવા દેવ મંદિરમાં જ્યારે એ ધનાઢ્ય હોય અને એ ભક્તોએ ખાસ મહારાજે કીધું કે દેવ મંદિરો કરાવવા, દેવ મંદિરમાં આજીવિકાનું નિર્માણ કરવું. એટલે શું? આ મંદિરમાં આવીને કોઈનું હૈયું ઠરે ને,
આ મંદિરમાં આવી કોઈ બળતો જડતો આત્મા હોય, સંસારથી થાકી ગયો હોય, અને એ મંદિરમાં આવે ને પ્રભુને પ્રાપ્તિની એક પ્યાસ પેદા થાય અને જીવનની દિશા બદલી જાય ને, હા, એનો એક હિસાબ, એનો એક થોડો ઘણો હિસાબ છે ને, એ મંદિરનું બાંધકામ કરાવનારો હોય ને એના ખાતામાં જાય હો. એને ભાગ્ય કદાચ આ પૃથ્વી ઉપર ન હોય ને તો પણ એને મળે. મહારાજ કે ધનાઢ્યગ્રસ્ત હોય એ છૂટે હાથે દક્ષિણાઓ આપવી, અહિંસા યુક્ત એવા ભગવાનના વિષ્ણુ યાગ કરવા, અને ભક્તોને અર્થે, હા, ગરીબોને અર્થે, એ તીર્થવાસીઓને અર્થે વાવ, કુવા, તળાવ વગેરે રીતે જળ સંગ્રહના નિર્માણ કરવા. એટલું જ નહીં, મહારાજ કહે એ તીર્થક્ષેત્રો હોય, કોઈ અન્ય સ્થાનમાં રહેલા સાધુ હોય, ભગવાનના ભક્તો હોય, બ્રાહ્મણો હોય, એને તૃપ્ત કરવા. પછી ધનાઢ્ય માટે મહારાજે એક જ શબ્દ બહુ મજાનો કીધો. શું? અવગણના ન કરવાની. આ નહીતર પૈસાનો કેફ હોય ને, શું હોય? હા, એને ખાવા અમે દઈ રહ્યા, રસોઈ અમે દઈ રહ્યા, ધોતી અમે ઉડાડી રહ્યા, અમારી અમને કે તમે આમ કરજો. સાધુની વાત નહીં, કેવળ ભક્તો, પણ ભગવાનના ભક્તોનો પણ અનાદર નહીં. ધન હોય પણ જો અનાદર થઈ ગયો ને, હા, તો ભક્તો, હા, એ તો કેવું છે, પાણીની કોઠી ભરી પણ હવે છિદ્ર પડી ગયું, કાણું પડી ગયું, તો પછી પાણી કેમ રહી લ્યો એની અંદર? એટલા માટે મહારાજ કહે આ બધું હોય પણ ક્યારે પણ કોઈનો અનાદર, ધન સમૃદ્ધિ છે પણ અનાદર, અવગણના ક્યારે પણ કોઈની કરવી નહીં. અને બીજી વાત કે ધન સમૃદ્ધિ હોય ને ભક્તો, પૈસા હોય, દુનિયા આખી આપણને માન આપે. લોકમાં કહાવત છે ને, નાણાં વગરનું નાથ્યું નાણે નાથા લાલ. પૈસા ન હોય ને, એ નાથી અહીંયા આમ બોલાવતા હોય, અને પૈસા હોય તો હા નાથાલાલ શેઠ આવે છે એમ કયો, શેઠ આવે છે એમ કે. પણ છતાંય દુનિયાની ગમે એટલી સમૃદ્ધિ આપણી પાસે હોય, દુનિયા ગમે એટલું માન પાનને સન્માન આપતી હોય, કદાચ ઊંચા એ પોસ્ટ ઉપર, સિંહાસન ઉપર બેસાડતી હોય ને, તો પણ એક વસ્તુનું ધ્યાન રાખવું. શું? તો કે સંત હૃદયના ભગવાનના ભક્તો કે સાધુની આગળ તો હંમેશા નિષ્કપટ થઈને રહેવું. આ વાત એ બધાને ધ્યાનમાં રાખવા જેવી છે. મહારાજે બહુ મજાની વાત કરી. આગળ પણ ધર્મની વાત બહુ મજાની છે, પણ ભક્તો સમય થયો છે એટલે અહીંયા જ કથાને વિરામ કરીએ. 9 વાગ્યાનો સમય થયો, કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.